નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંભાવના ચેપ્ટરની અંદર પત્તાવાળા જેટલા પણ દાખલા છે અથવા જેટલા પણ પ્રશ્નો છે, કઈ રીતે કેટલા પ્રશ્ન પૂછાઈ શકે એની આપણે સમજૂતી મેળવીશું અને લગભગ દરેક મુદ્દાઓ આની અંદર આવી જશે. આ વિડીયો જોશો એટલે પત્તાના દાખલાનો જે ડર છે કે પત્તા દાખલા કેવા પૂછાય, પત્તાવાળા દાખલામાં કઈ તકલીફ પડે છે, તો બધી સોલ્યુશન થઈ જશે. તો મિત્રો સ્ટાર્ટ કરીએ આપણે પત્તાવાળા દાખલામાં. તો સરખી રીતે ચીપેલા 52 પત્તાની ઠોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે તો એ પત્તું લાલનો રાજા હોય એની સંભાવના શોધો. મુખ મુદ્રા વાળું, ટૂંકમાં 12 પ્રશ્ન છે. એ 12 પ્રશ્નનો આપણે વારાફરતી સમજૂતી મેળવીએ. તો સૌપ્રથમ મિત્રો પહેલો પ્રશ્ન છે, લાલનો રાજા હોય. તો મિત્રો લખવાનું પહેલા તો ધારો કે ઘટના એ પસંદ થયેલું પત્તું લાલનો રાજા હોય. ઘટના એના સાનુકૂળ પરિણામો. હવે 52 પત્તાની જોડમાંથી પહેલા તો એ પણ કે કુલ પરિણામો પણ જોઈ લેવાના મિત્રો. તો લખેલું જ છે, તમને ખબર જ છે કે એક પત્તાની જોડ 52 પત્તાની જોડ જ હોય એટલે કુલ પરિણામોની સંખ્યા 52. એટલે કોઈ પણ દાખલો ગણતા પહેલા કુલ પરિણામો જોઈ લેવાના. તો અહીંયા 52 છે મિત્રો. તો 52 પત્તાની જોડમાંથી એક પત્તું પસંદ કરવામાં આવે છે ને પત્તું લાલનો રાજા હોય એની સંભાવના. તો લાલનો રાજા એક જ હોય મિત્રો. કઈ રીતે તો તમે સમજી શકો છો. લાલનો રાજા મિત્રો આ એક જ હોય. આ લાલનો રાજા આ એક જ હોય. લાલનો રાજા, લાલ રંગનો કીધો હોય ને તો બે આવે, પણ અહીંયા શું કીધું છે? લાલનો એટલે એક જ. તો આ એક જ આવશે મિત્રો. એનો મતલબ થયો પરિણામ આવશે 1 માટે પ્રોબ ઓફ એ બરાબર 1/52. ધ્યાન આપજો. બીજો પ્રશ્ન, મુખ મુદ્રા વાળું પત્તું હોય તો લખવાનું ધારો કે ઘટના બી પસંદ થયેલું પત્તું મુખ મુદ્રા વાળું હોય. ઘટના બી ના સાનુકૂળ પરિણામ. તો મિત્રો મુખ મુદ્રા વાળા પત્તાની જો વાત કરવામાં આવે તો કેટલા છે મુખ મુદ્રા વાળા પત્તા? તો ફરીવાર સમજીએ મિત્રો. તો સાંભળો, મુખ મુદ્રા વાળા પત્તા એટલે જેનું મોં દેખાતું. 1 જોકર ફુલ્લીમાં, 2 રાણી અને રાજા, 3 આ. એ જ રીતે કાળીમાં પણ મુખ મુદ્રા વાળા પત્તા જોકર, ક્વીન, રાણી અને રાજા, 6. એ જ રીતે લાલમાં 3 પત્તા જોકર ગુલામ, ક્વીન, રાણી અને રાજા. એ જ રીતે ચોકટની વાત કરીએ તો ચોકટમાં પણ ગુલામ, રાણી અને રાજા. તો આ બધા 52 પત્તાની જોડમાંથી મિત્રો આટલા પત્તા મુખ મુદ્રા વાળા છે. મુખ મુદ્રા વાળા એટલે જેમાં મોં નો આકાર હોય, મોં દેખાતું હોય. તો ટોટલ ગણો 3, 3, 6, 3, 9 અને 3, 12. તો આ મુખ મુદ્રા વાળા પત્તા કેટલા છે? 12. તો આવી રીતે મિત્રો આનો જવાબ આવશે 12 અને પ્રોબ ઓફ બી બરાબર 12/52. છેદ ઉડાડવા પડશે તો તમને ખબર છે કે 4 તરી 12 અને 13 ચોક 52. 4 4 જતા રહેશે તો જવાબ આવશે 3/13. તો આપણો જવાબ છે. સિમ્પલ છે મિત્રો. એ જ રીતે મિત્રો
મુખ મુદ્રા વાળું પત્તું ન હોય, મુખ મુદ્રા વાળું ન હોય તો આનો કરતા ઉલટો જવાબ લખવાનું. સમજાવું પછી. ધારો કે ઘટના સી, એ બી અને સી પસંદ થયેલું પત્તું મુખ મુદ્રા વાળું ન હોય. તો શું મિત્રો, મુખ મુદ્રા વાળું ના હોય અને ઘટના સી ના સાનુકૂળ પરિણામ. હવે જો 52 પત્તા હોય, આ 52 પત્તામાંથી 12 પત્તા કેવા છે? મુખ મુદ્રા વાળા. તો બાકીના બધા કેવા હોય? મુખ મુદ્રા વગરના. તો તમે જોઈ શકો છો કેટલો જવાબ આવશે? 40. તો અહીંયા મૂકી દેવાના 40. માટે પ્રોબ ઓફ સી બરાબર 40/52. તો આવી રીતે મિત્રો છેદ ઉડાડીએ. છેદમાં ઘણા બધા વિદ્યાર્થી તકલીફ પડે છે એટલે આપણે નાના નાના છેદ ઉડાડતા જઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો 10 ચોક 40 અને 13 ચોક 52. 4 4 ઉડી ગયા, જવાબ આવ્યો 10/13. તો આવી રીતે મિત્રો આ લાલનો રાજા ક્લિયર. મુખ મુદ્રા વાળું પત્તું પૂછે ક્લિયર. મુખ મુદ્રા વાળું ન હોય તો એ ક્લિયર. આગળનો નેક્સ્ટ પ્રશ્ન છે લાલ રંગનું મુખ મુદ્રા વાળું હોય. યાદ રાખજો, લાલ રંગનું મુખ મુદ્રા. લાલનું કે તો એક, પણ લાલ રંગનું કે તો આગળ જઈએ. ચલો સમજાવું તમને, વધારે સારી રીતે સમજ પડશે. લાલ રંગનું મુખ મુદ્રા વાળું તો કોણ કોણ આવશે મિત્રો? લાલ રંગનું અને મુખ મુદ્રા વાળા જો વાત કરવામાં આવે તો આમાં આ 6 પત્તા આવશે. લાલ રંગ હોય અને મુખ મુદ્રા વાળા હોય તો ચોકટના પણ 3, લાલના પણ 3, એટલે 3 ને 3 કેટલા આવશે મિત્રો? 6 જવાબ આવશે. તો આવી રીતે મિત્રો 6 જવાબ આવશે. તો પહેલેથી જ આપણને જવાબ ખબર પડી ગઈ. તો ચલો તો દાખલો ગણીએ. ધારો કે ઘટના સી, સોરી સી હતી એટલે ડી, પસંદ થયેલું પત્તું લાલ રંગનું અને પછી કેવું કીધું છે મિત્રો? મુખ મુદ્રા વાળું હોય. ઘટના ડી ના સાનુકૂળ પરિણામ. સમજો મિત્રો, મેં હમણાં સમજાવ્યું. કેટલા આવશે? 6. કયા કયા 6? તો 3 આ બધા મુખ મુદ્રા વાળા છે ને લાલ રંગના. જો લાલ નું કે તો 3 જ આવે, પણ લાલ રંગ કીધો છે એટલે 6 આવશે. તો આવી રીતે પછી પ્રોબ ઓફ એ જ પ્રમાણે પ્રોબ ઓફ ડી બરાબર 6/52. તો 3 દુ 6, 26 દુ 52, 2 2 ઉડી જશે, 3/26. એ જ રીતે મિત્રો પછીનો પ્રશ્ન છે લાલનો ગુલામ હોય. લાલનો ગુલામ હોય તો લાલનો ગુલામ હોય જ્યારે આપણને પૂછે, ચલો એ પણ સમજી જઈએ. લાલનો ગુલામ કયો આવશે? તો ચલો આ એક જ આવશે મિત્રો. લાલનો ગુલામ કે તો આ એક જ આવે, બીજો એક નહીં. એટલે 52 પત્તાની જોડમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે અને એ લાલનો ગુલામ. તો લાલનો ગુલામ એક. ભાઈ લાલનો પૂછે, ફુલ્લીનો પૂછે, કાળીનો પૂછે, એક જ આવે. ચોકટનો પૂછે તો લખીએ મિત્રો. ધારો કે ઘટના ઈ પસંદ થયેલું પત્તું લાલનો ગુલામ હોય. ઘટના ઈના સાનુકૂળ
પરિણામો 1 માટે પ્રોબ ઓફ ઈ બરાબર 1/52. હજુ યાદ રાખજો મિત્રો, લાલનો ગુલામની જગ્યાએ કાળીનો ગુલામ કીધો હોય, ફુલ્લીનો ગુલામ કીધો હોય, ચોકટનો પણ ગુલામ કીધો હોય, જવાબ આનો આ જ આવે કે દરેક ગુલામ કેટલા છે? 1. પણ જો લાલ રંગ કીધો હોય તો 2, કાળો રંગ કીધો હોય તો 2. સમજજો મિત્રો. એ જ રીતે જો મેં સાથે જ બધું લઈ લીધું છે. કાળીનું પત્તું, લાલનું પત્તું, ફુલ્લીનું કે ચોકનું, આ ચારમાંથી ગમે તે એક પૂછે ને, જવાબ 13 જ આવે. દરેક પત્તા કેટલા હોય તો જો એ પણ સમજાય જો મિત્રો, દરેક પત્તા 13 હોય. જો અહીં તમે સમજી શકો છો, દરેક પત્તા કેટલા હોય? 13. કેટલા જુદા ગણજો? 1, આ 2 નહીં હો, 1 2 3 4 5 6 7 8 9 10, એ 11 12 અને 13. એકો દૂડી તેડી 4 5 6 7 8 9 10 ગુલામ, રાણી અને રાજા. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13. ચોકટના 13 હોય, લાલના 13 હોય, કાળીના પણ 13 હોય અને ફુલ્લીના પણ કેટલા હોય? 13. એટલે ગમે તે એક પૂછે ને મિત્રો તો 13 જ જવાબ લખી નાખવાનો. એટલે આનો જવાબ એમની આપણને ખબર પડી જશે, 13/52. તો લખવાનું, ધારો કે ઘટના F પસંદ થયેલું પત્તું, આમાંથી હું ગમે તે એક લઈ લઉં છું, કાળીનું લઈ લઉં છું, કાળીનું હોય અથવા આવે કઈ પણ લખી શકાય. તો ઘટના F ના સાનુકૂળ પરિણામ તો કેટલા આવશે મિત્રો? 13. હજુ યાદ રાખજો, કાળીનું પૂછ્યું હોય તોય 13, લાલનું, આ ચારમાંથી ચારે સાથે ના પૂછે, ગમે તે એક પૂછે તો એક પૂછે ને તો ગમે તે જવાબ 13 જ, દરેક પત્તા 13 જ હોય. માટે પ્રોબ ઓફ F બરાબર 13/52. જો અહીંયા સીધો 13 ચોક 52 એટલે જવાબ આવે 1/4. તો મિત્રો મેં તમને લખતા શીખવાડી દીધું. પહેલું જે વાક્ય છે એ આપણો જે પ્રશ્ન હોય ને એ લખવાનું, અને બીજું તો ઓલવેઝ આ જ લખવાનું. ઘટના બી હોય તો બી ના સાનુકૂળ પરિણામો, ડી હોય તો ડી ના સાનુકૂળ પરિણામો. નેક્સ્ટ પ્રશ્ન, ચોકટની રાણી. ચોકટની રાણી કેટલી? એક જ. કઈ? જોઈ જ લઈએ મિત્રો આપણે તો વધારે મજા આવે આપણને. ચોકટની રાણી એક જ છે મિત્રો, આ રહી છે ચોકટની રાણી. તો ચોકટની રાણી એક જ હોય તો આમાં જવાબ આવશે 1. તો અહીંયા હું હવે વારે ઘડીએ લખતો નથી મિત્રો, હવે હું અહીંયા ડાયરેક્ટ જવાબ લખી નાખું છું. આપણો F આવ્યો હતો ને તો આવશે જી. તો ટોટલ કુલ પરિણામો અને ઉપર સાનુકૂળ પરિણામો. તો ચોકટની રાણી કેટલી હોય? 1. મિત્રો આમાં લખવાનું છે કે ધારો કે ઘટના જી પસંદ થયેલું પત્તું ચોકટની રાણી હોય, પણ વારે ઘડી એકનું એક જ લખવાનું થાય છે. તો અહીંયા જો દાખલાનો જવાબ તમને ખબર પડી જાય એટલા માટે હું અહીંયા ડાયરેક્ટ જવાબ તમને સમજાવી દીધો. એ જ રીતે મિત્રો એકો હોય, ખાસ ધ્યાન આપજો, અહીંયા એકાની વાત કરી છે. એકો એટલે શું મિત્રો? એકા કેટલા હોય? અહીંથી ચોખવટ નથી પાડી, કાળીનો ફુલ્લીનો, ખાલી એકો. તો એકો જ્યારે વાત કરવામાં આવે તો એકા કેટલા હોય મિત્રો? તો એકા કયા? એકો, આને એકો કહેવાય, આ પણ એકો છે, આ પણ એકો છે, અને આ પણ એકો. અહીં આપણને કીધું છે પ્રશ્નમાં એકો, તો આ બધા એકા આવે. કોઈ સ્પેસિફિક વાત નથી કરી કાળીનો, ફુલ્લીનો, ચોકટનો કે લાલનો. આપણને આવી રીતે કોઈ પરફેક્ટ વાત નથી કરી. અહીંયા કીધું છે પસંદ થયેલું પત્તું એકો હોય. એકોનો મતલબ 4 એ 4, 1 2 3 ને 4 એટલે 4 એ 4 આવશે મિત્રો. તો આનો જવાબ શું આવશે મિત્રો? આનો જવાબ આવશે પ્રોબ ઓફ H. શું જવાબ આવશે? 4/52. તો 4 એકુ 4 અને 13 ચોક 52, 4 4 ઉડી જશે એટલે 1/13. હજુ કહું છું, વારે ઘડીએ આનું આજ લખવાનું થાય છે, પ્રશ્ન અને સાનુકૂળ પરિણામો. તો અહીંયા હું નથી લખતો, ઘણો લાંબો દાખલો છે, તો અહીં તમને જવાબ ખબર પડી જાય તો દાખલો હવે તમને ગણતા આવડી જશે મિત્રો. તો હવે એ રીતે વાત કરીએ, એકો ના હોય મિત્રો, યાદ રાખજો, એકો હોય અલગ પ્રશ્ન, એકો ના હોય તો મિત્રો અહીં પણ જો
એકો ના હોય. હવે 52 પત્તાની જોડમાં એકા કેટલા હોય? 4. હવે એકા ના હોય તો 52 માંથી 4 બાદ કરી દો, કેટલા બચ્યા? 48. તો આનો જવાબ શું આવશે? 48 ના છેદમાં 52. તો છેદ ઉડાડો. 12 4 48, 13 ચોક 52, 4 4 ગયા, જવાબ આવશે 12 ના છેદમાં 13. હજુ કહું છું લખાણ લખવાનું. ધારો કે ઘટના આઈ પસંદ થયેલું પત્તું એકો ના હોય, ઘટના આઈના સાનુકૂળ પરિણામો કેટલા આવશે? 48. પછી દાખલો અને વારે ઘડીએ લખવાનું થાય છે એટલે નથી લખતો, પણ પરીક્ષામાં બધું એક સાથે ના પૂછાય, બધું અલગ અલગ પૂછાય. બસ તમને સમજણ પડી જાય કે 12 આવે 1 આવે તો પછી દાખલો તમારી માટે સહેલો છે. મિત્રો એ જ રીતે આગળનો પ્રશ્ન લઈએ. કાળા રંગનો એક્કો હોય, યાદ રાખજો, કાળા રંગનો એક્કો કેટલો જવાબ આવશે સમજીએ. કાળા રંગમાં ના આવે, કાળા રંગમાં ના આવે, કાળા રંગમાં બેનને પત્તા આવે. આ પણ કાળો રંગ, આ પણ કાળો રંગ. તો કાળા રંગના એક્કા પૂછે તો કેટલો જવાબ આવશે? 2. આ બંને આવશે. બરોબર? તો ચલો, તો એમાં શું જવાબ આવશે? નીચે તો 52 જ આવે, તો કાળા રંગના એક્કા કેટલા છે? 2 છે મિત્રો. તો અહીંયા પણ તમે જુઓ કે 2 એકુ 2 અને 26 દુ 52, 2 2 ઉડી જશે, જવાબ આવશે 1 ના છેદમાં 26. હું આવા નાના નાના ભાગ કરીને છેદ ઉડાડું છું, જેને આવડે છે બહુ સરસ વાત છે, પણ ઘણા વિદ્યાર્થી એવા હોય છે જેને છેદ ઉડાડવામાં તકલીફ પડે છે. તો આવી રીતે ખાસ કરવાનું, દાખલો એકદમ સરળ થઈ જશે. એ જ રીતે અહીંયા જુઓ તમે, ખાલી રાજા પૂછ્યો છે મિત્રો. રાજા હોય તો મેં તમને હમણાં વાત કરી એકાની જેમ જ તે કે રાજા એટલે ખાલી રાજા, કયો રાજા એવી વાત નથી કરી. તો રાજા એટલે આ બધાય આવશે. લો, અહીં કીધું છે પસંદ થયેલું પત્તું રાજા હોય, તો રાજા એટલે કયા? 4 4, 1 2 3 4, ફુલ્લી કાળી ચોકટ અને લાલ. 4 4 ખાલી રાજા શબ્દ કીધું છે એટલે 4 4 આવે. તો આમ 4 રાજા છે મિત્રો. તો આનો જવાબ આવશે. કુલ પરિણામો નીચે અને ઉપર 4. તો ડાયરેક્ટ તમે છેદ ઉડાડો, 13 ચોક 52, તો 1 ના છેદમાં 13. આવી રીતે પણ તમે કરી શકો, આવી રીતે પણ કરી શકો. એ જ રીતે આગળનો પ્રશ્ન છે, જોકર હોય. હવે 52 પત્તાના 52 પત્તા હોય ને એમાં જોકર હોય જ નહીં. 52 પત્તાના એક્સ્ટ્રા પત્તા જોકર. જોકર એ શું છે? કોઈ પત્તું ખોવાઈ ગયું હોય તો એની જગ્યાએ પત્તુનો યુઝ કરીને તમે રમી શકો એટલા માટે આપેલું હોય છે. પણ 52 પત્તામાં જોકર આવે જ નહીં. તો જ્યારે 52 પત્તાના પ્રશ્ન પૂછવામાં આવે તો એનો જવાબ શું આવશે મિત્રો? 0. તો આવી રીતે મિત્રો 52 પત્તાની જોડમાંથી એક પત્તું પસંદ કરવામાં આવે તો એ પત્તું જોકર હોય તો એના સાનુકૂળ પરિણામો 0, જવાબ પણ 0. તો આવી રીતે મિત્રો આ દાખલા હતા, જેમાં બધા પ્રશ્ન 12 પ્રશ્ન મેં લઈ લીધા છે અને 12 માં મોટા ભાગના આવી જાય છે. હવે આગળ ચોપડીનો બીજો એક દાખલો છે પત્તાવાળો, જે ખાસ સમજવા જેવો દાખલો છે. શું કહેવા માંગે છે કે ભાઈ 52 પત્તાની 5 ચોકટના પત્તા, સોરી અહીંયા 52 પત્તા નથી, સાંભળજો કેટલા પત્તા છે મિત્રો? 5 ચોકટના પત્તા છે. એનો મતલબ કે કુલ પરિણામો 5. બરાબર સમજો આ દાખલો. આને સમજ ના પડી, વાંચ્યો નહીં બરાબર, તો દાખલામાં ભૂલ પડી શકે છે. સમજો ખાસ. 52 પત્તાની જોડ અને 5 ચોકટના પત્તામાં પત્તા કયા કયા છે? એક છે દસ્સો, એક છે ગુલામ, એક છે રાણી, એક છે રાજા અને એક છે એકો. આ તમામ મુખ નીચે તરફ રાખીને સરખી રીતે ચીપેલા છે. પછી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે. એટલે આ પત્તા જે છે ને એ સીધા નથી, આમ બધા બંધ કર્યા છે. 5 પત્તા છે, દસ્સો, ગુલામ, રાણી, રાજા અને એકો, અને આ મુદ્દા મૂક્યા છે. એમાંથી એક પત્તું ખેંચવામાં આવે તો એ પત્તું રાણીનું હશે, તેની સંભાવના શું હશે? તો લખવાનું મિત્રો, ધારો કે ઘટનાએ પસંદ થયેલું પત્તું રાણીની વાત કરે છે, રાણીનું હોય અથવા તો આવે. ઘટના એના સાનુકૂળ પરિણામો. મિત્રો
અહીંયા પૂછ્યું છે આપણને રાણીનું પત્તું, તો રાણી કેટલી છે મિત્રો? 1, તો 1 જ આવે. માટે પ્રોબ ઓફ A બરાબર 1/5. કુલ પત્તા 5. આમાં ઘણી વખત પેપર આવે હાથમાં, બહુ પેપર સહેલું હોય, એક્સાઇટેડમાં એટલું બધું ફટાફટ દાખલા ગણી નાખીએ અને અહીંયા 52 મૂકી દીધા, દાખલો ખોટો. કેમ કે આપણા મગજમાં એક જ છે 52 પત્તા. પણ સમજવાનું મિત્રો, અહીંયા 5 જ પત્તા છે. તો કુલ પરિણામોની સંખ્યા કેટલી? 5. અને એમાંથી રાણીનું પત્તું કેટલું? 1/5. તો આપણો પહેલા પ્રશ્નનો જવાબ આવી ગયો. હવે ખાસ વાંચજો મિત્રો. હવે જો શું કહેવા માંગે છે, હવે વાત કરવામાં આવે છે, જો રાણીને કાઢીને એક બાજુએ મૂકવામાં આવે, રાણીને કાઢી મૂકી ભાઈ, કાઢી જ મૂકી, એટલે હવે કુલ પરિણામોની સંખ્યા કેટલી? 4. અને બીજું પત્તું ખેંચવામાં આવે તો એકો હોય અને રાણી હોય તેની સંભાવના શોધો. બરાબર સમજજો મિત્રો. હવે જો સમજાવું, કુલ પરિણામોની સંખ્યા હવે 4. કયા 4? દસો, ગુલામ, રાજા અને એકો. કેમ કે 52 પત્તાની જોડમાંથી, 5 પત્તામાંથી રાણીનું પત્તું એને સાઈડમાં મૂકી દો. તો હવે પત્તા કેટલા રહ્યા મિત્રો? 4 જ પત્તા. તો હવે આપણા પાસે કુલ પરિણામો કેટલા મળ્યા? 4 માંથી પસંદ કરવાની. તો શું કહેવામાં? આ બીજું પત્તું ખેંચવામાં આવે અને એ શું હોય મિત્રો? એકો હોય. બરાબર સમજજો. પહેલો પ્રશ્ન કર્યો છે રાણીનું પત્તું આવે, એમાં 5 પત્તા હતા, રાણીનું પત્તું આવી ગયું, હવે એટલે 5 લખ્યા હતા. પણ આમાં શું કહે છે? હવે રાણીનું પત્તું જે આવ્યું ને સાઈડમાં મૂકી દો. હવે પત્તા છે 4 માંથી એક પત્તું ખેંચો અને પત્તું એકો હોય એની સંભાવના. તો તમારે ફરી લખવાનું, ધારો કે ઘટના બી પસંદ થયેલું પત્તું એકો હોય. ઘટના બી ના સાનુકૂળ પરિણામો એકો કેટલો છે? 1. માટે પ્રોબ ઓફ બી બરાબર 1/4. કેમ સાહેબ 4? તો તમે સૂચના વાંચો. જો રાણીને કાઢીને એક બાજુએ મૂકવામાં આવે, રાણીને કાઢી મૂકવાની, તો 4 વસ્તુ અહીંયા રહેશે અને આવી રીતે મિત્રો આ 4 છે. એ જ રીતે હજુ એમાં નવો એક પ્રશ્ન છે મિત્રો, એ પ્રશ્નની પણ ચર્ચા કરી લઈએ. હજુ શું કહે છે? હવે ફરીથી આ 4 જ પત્તા, યાદ રાખજો, કુલ પરિણામોની સંખ્યા 4. પસંદ કરેલું પત્તું રાણી હોય તેની સંભાવના. તો આમાં તો રાણી છે જ નહીં, એટલે જવાબ શું આવશે? 0. આમાં રાણી તો કાઢી મૂકી ભાઈ, આમાં છે જ નહીં, તો આ 4 માંથી રાણી છે જ નહીં, એટલે એનો જવાબ શું આવશે? 0. તો લખવાનું થાય તો ધારો કે ઘટના સી પસંદ થયેલું પત્તું રાણી હોય, ઘટના સી ના સાનુકૂળ પરિણામો. તો ઘટના સી ના સાનુકૂળ પરિણામો શું આવશે? 0. માટે પ્રોબ ઓફ સી બરાબર 0. કેમ કે 4 પત્તા જે છે એમાં રાણી છે જ નહીં મિત્રો, તો રાણી કેવી રીતે આવે? તો આવી રીતે મિત્રો આ દાખલો હતો. ખરેખર સમજવા જેવો દાખલો છે, વ્યવસ્થિત તમારે સમજવો પડશે. કેમ અહીંયા 5 કુલ પરિણામો લીધા, અહીંયા કેમ 4 પરિણામો લીધા, એની ખબર પડે તો જ તમને દાખલામાં વધારે ખબર પડશે. તો આમ લગભગ મોટાભાગની દરેક વસ્તુ આની અંદર આવી જાય છે મિત્રો. તો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો.